નમસ્કાર, આદાબ દર્શક મિત્રો. આપ જોઈ રહ્યા છો અમદાવાદ ટ્રુથ ફાઇલ ને હું છું શૌકત હુસેન મલેક. આજે વાત કરીશું આપણે 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. આજે આપણી સાથે યુનુસભાઈ જાંબુવાલા આપણા મહેમાન આપણી સાથે જોડાયેલા છે. યુનુસભાઈ, આપનું અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે. શુક્રિયા ભાઈ. યુનુસભાઈ, આજે આપણે પહેલા સવાલથી આપણે શરૂઆત કરીએ આપની સાથે કે આપ કેટલા વર્ષોથી સામાજિક કાર્યકર અને રાજનીતિમાં સક્રિય છો, તેનો અનુભવ કેવું રહ્યું તે શરૂઆતથી આપણે જણાવો. હું છેલ્લા 15-17 વર્ષથી એક સામાજિક કાર્યકરના તરીકે મેં મક્તમપુરા વોર્ડમાં સેવા ભજવી છે, જેના અંદર 2021ના અંદર હું AIMIM અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાં જોઈન થયો હતો અને પ્રભારી બની મક્તમપુરા વોર્ડમાં આવ્યો. પ્રભારી બનીને આવ્યા અને 3 ઉમેદવારોને અમે લોકોએ જીતાડ્યા. 8 મહિનાના કાર્યકાળમાં મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપી ને હું પાર્ટીમાંથી બહાર નીકળી ગયો અને મારી સ્વેચ્છાથી સામાજિક તौर પર જે કાર્ય રનિંગ હતું તે પાછું અમે લોકોએ ચાલુ કરી દીધું. યુનુસભાઈ, આપે કીધું અત્યારે કે આપ AIMIMથી જોડાયેલા હતા અગાઉ, તો એની સાથે જ મારો એક પ્રશ્ન જોડાયેલો છે કે પાર્ટી છોડવાના મુખ્ય કારણો એવા તો શું હતા કે આપણે પાર્ટીમાંથી રિઝાઇન કર્યું, અને એની સાથે એક બીજો પ્રશ્ન જોડાયેલો છે કે 4 એપ્રિલે AIMIMના પ્રદેશ પ્રમુખ મિસ્ટર ઓવૈસી અમદાવાદ આવ્યા હતા. તો એ આવનારી 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલું ઇફેક્ટિવ રહેશે? 2026ની ચૂંટણીમાં 2021 કરતાં શું એ સીટો વધારશે કે ઓછી સીટો આવશે? હવે બધાથી પહેલાં તો હું કહીશ કે મારું રાજીનામું આપવાનું અંદરૂની કારણ ઘણા બધા હોય છે. મને કોઈ પોલિટિકલ પાર્ટીથી કોઈ તકલીફ હતી એવું નહોતું, પરંતુ મને લાગતું હતું કે કંઈક એવા સંગઠનના સાથીઓ જે અંદર આવેલા છે કે જેમના સાથે કદાચ ઘર્ષણ કે કોઈ પણ ખોટું પેલું કરતા હતા, જે વ્યાજબી નહોતું ને કાર્ય કરવામાં ખુલ્લું મેદાન નહોતું મળતું, જેના લીધે થઈને મને લાગ્યું કે કદાચ અહીંયાથી બહાર નીકળી ને સામાજિક કાર્યના તરીકે કામ કરવું વધુ હિતાવહ હતું, જેના લીધે થઈને મેં રાજીનામું આપ્યું. બાકી પોલિટિકલ પાર્ટીથી મને કોઈ પણ જાતની તકલીફ કે કોઈ પણ જાતનો વાંધો હતો નહીં. યુનુસભાઈ, મક્તમપુરામાં અત્યાર સુધી અને 2007થી કોંગ્રેસના કોર્પોરેટરો હતા, એ કેટલું વિકાસનો કામો કરી શક્યા છે અને એનાથી આપ કેટલા સંતુષ્ટ છો, કેટલા અસંતુષ્ટ છો તે જણાવો. બધાથી પહેલાં તો હું એક વાત કહીશ કે 2007થી મક્તમપુરા પહેલાં નહોતું, જે સરખેજ વિસ્તાર હતો ને સરખેજ વિસ્તારથી કોંગ્રેસ પાર્ટી આપણા મક્તમપુરા અને સરખેજ વિસ્તારમાં 2007થી 2026 આવી ગયો છે. એ કાર્યકાળમાં જો હકીકતમાં એમણે કામ કર્યું હોત કે કોઈ પણ જાતનો સક્રિય રહ્યા હોત વિસ્તારના અંદર કે સારા કામો કર્યા હોત તો કદાચ એમને હારવાનો ક્યારેય વારો આવતો નહીં. બરાબર છે. અને અહીંના કોર્પોરેટરો જે છે, હું તમને એક સીધી ભાષામાં કહું તો પોલિટિકલ ગ્રાઉન્ડ પર જેટલા પણ અમને તો મળ્યા છે, અમને કાગડા બધે કાળા જ મળ્યા છે. ક્યાંય પણ સફેદ કાગડો જોવા જ નથી મળ્યો. પોતાના સ્વાર્થ સિવાયની બીજી કોઈ પણ જાતની વાર્તા થતી નથી. એક કોન્ટ્રાક્ટરને રાજી કરવા માટે ને નાનકડા પોતાના સ્વાર્થ માટે અહીંયા હંમેશા આમ જનતા સાથે ગેરવ્યાજબી વર્તણૂક કરવામાં આવ્યું છે ને નાઇન્સાફી કરવામાં આવી છે. આજની હાલત જો મક્તમપુરાની જોઈએ તો એક ગામડાથી બદતર હાલત મક્તમપુરા વોર્ડની છે કે જ્યાં બાજુ આજની તારીખમાં ડ્રેનેજ લાઈન, પાણી, આજની તારીખમાં હાલમાં જો જોવા જઈએ તો આપણે આપણા વિસ્તારના અંદર મક્તમપુરા વિસ્તારના અંદર 700થી 800 TDSનું પાણી ઘણા જગ્યાએ જોવા મળે છે કે જે પીને ઘૂંટણા, લીવર, કિડનીઓ ખરાબ થાય.
એવી પોઝિશન છે. ઘણી જગ્યાએ સુવિધાઓના નામ પર મીંડું વાળી દીધું છે, પરંતુ કોઈ પણ કાઉન્સિલર કે કોઈ પણ અધિકારી અધિકારી તો આ લોકોથી બીતા જ નથી. પહેલી વસ્તુ તો છે, કેમ કે જ્યારે કટકીની વાત આવે કે લેનદેનની વાત આવે ને અધિકારીઓએ લેનદેન કરેલી હોય કે કોન્ટ્રાક્ટરોએ લેનદેન કરેલી હોય, તો પછી કોન્ટ્રાક્ટર આવા લાંચિયાઓથી બીતા નથી. બરાબર છે ને? આવા લાંચિયાઓથી જ્યારે બીવે ના, તો વિસ્તારનું ઘોર ખોદવા સિવાયનું બીજું કોઈ પણ વસ્તુ થાય નહીં. અને એ જ હાલ અમારા વિસ્તારનો થયો છે. મક્તમપુરા વોર્ડની જે દશા છે, એના બધાથી મોટા જવાબદાર મક્તમપુરાના કાઉન્સિલર પોતે જ છે, ના કે કોઈ અધિકારી. કારણ કે જો હકીકતમાં અધિકારીઓને દબાવી ને કામ કરવામાં આવતું હોત, તો મક્તમપુરાની આ દશા ક્યારે પણ ના હોત. યુનુસભાઈ, આપે જેવી રીતે કીધું કે મક્તમપુરાના કાઉન્સિલરોએ કેવી રીતે કામ કર્યા છે, એનાથી જોડાયેલો એક બીજો સવાલ છે કે મક્તમપુરામાં 2021માં મોટો બદલાવ થયો, જેમાં પરિવર્તન પછી વિસ્તારના કામમાં કેટલું ન્યાય એઆઈએમના કાઉન્સિલરો આપી શક્યા તે જણાવો. મેં આપને કીધું પહેલાં પણ, અગાઉ પણ મેં આપના સવાલ પર કીધું કે જો હકીકતમાં કોઈ પણ કાઉન્સિલરોએ અહીંયા વિસ્તારમાં સારી રીતે કામ કર્યું હોત, તો એમને કોઈ પ્રચારની કે કોઈ પણ તામઝામ કરવાની મક્તમપુરામાં ક્યારેય જરૂર ના પડત. પરંતુ અહીંયા કોંગ્રેસના એક કાઉન્સિલર રહ્યા અને 3 કાઉન્સિલર મજલિસના રહ્યા. પરંતુ હકીકત જોવા જઈએ તો પાર્ટી જે રીતે વિશ્વાસ મૂકી ને આ લોકોને ઉપર મોકલે છે કે ભાઈ તમે વિસ્તારમાં ઇલેક્શન લડો, ઇલેક્શન લડીને વિસ્તારના કાર્યોમાં સક્રિય થાઓ, પરંતુ અહીંયા જોવા મળે છે કે દરેક કાઉન્સિલર ક્યાંક ને ક્યાંક એમના મળતિયાઓ, એમના કોન્ટ્રાક્ટરો ને એમના અધિકારીઓના સાથે મેલજોલ રાખી ને ક્યાંય કટકીઓ કરી, ક્યાંય લેનદેન કરી અને મક્તમપુરા હોય કે ગમે ત્યાં પણ હોય, પણ મક્તમપુરા વિસ્તારમાં જે ઘોર ખોદીને જે હાલાત, જે દશાઓ ઊભી કરી છે, ઘણી જગ્યા પર અત્યારે હાલમાં પણ હું આપને બતાવી શકું છું કે એટલી ખરાબ હાલત છે કે જ્યાં બાજુ આજની વગર વરસાદે પણ ચાલવાની તકલીફો છે. એટલું ડ્રેનેજ લાઇનનું પાણી અમુક જગ્યાએ ભરાયેલું છે, જ્યાં બાજુ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે, ગંદા પાણી. બરાબર, પણ અધિકારીઓ ને જે આપણા કાઉન્સિલરો છે, તેમના માથામાં જૂ પણ નથી રેંગતી ને એ લોકોને એટલી પણ પેલી નથી કે ત્યાં વિસ્તારમાં જઈ ને એમની તકલીફો દૂર કરીએ ને એમના સારા કામોમાં મદદ કરીએ. યુનુસભાઈ, આપ રાજનીતિથી જોડાયેલા છો અને કાર્યકર બી છો, તો શું આપ આ વખતે 2026ની ચૂંટણી લડશો? અને ચૂંટણી લડશો તો કઈ પાર્ટીમાંથી આપ લડશો? સૌથી પહેલાં તો હું આપને કહું કે હાલમાં તો પાર્ટીમાંથી કઈ પાર્ટીમાંથી લડવાનો છું, 2 દિવસમાં બધાને ખબર પડી જ જવાની છે કે હું કઈ પાર્ટીમાંથી આવવાનો છું. બરાબર છે, પરંતુ જે વસ્તુ કહું કે આપે કીધું કે આપ જો વિસ્તારમાં લડશો, તો હું જો આવા લોકોને જ મેન્ડેટ પાર્ટીઓ આપવાની હોય ને આવા લોકોના સાથે જ જો રહી ને અમારે આખી 5 વર્ષ ફરીને લડવાનું હોય કે બાખડા બાંધી ને આવાના સાથે કામ કરાવવાના હોય, તો બિલકુલ મારું લડવું વ્યાજબી છે ને બિલકુલ લડી ને હું આ લોકોને જે વ્યાજબી જવાબ છે એ આપવા સક્ષમ છું. હવે એક પ્રશ્ન આનાથી જોડાયેલો છે યુનુસભાઈ, જો 2026માં આપ જીત્યા તો મક્તમપુરાના શું વિકાસના કામોનું આયોજન આપ કરશો? અને જો હારી ગયા તો એઝ અ સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર તરીકે જનતા માટે કામ ચાલુ રાખશો કે શું? જો મક્તમપુરામાંથી હું જીત્યો તો બિલકુલ મક્તમપુરાની ઘણી બધી પ્રાથમિક વૈકલ્પિક 15-20થી વધુ પ્રાથમિક ને વૈકલ્પિક વ્યવસ્થાઓ જે ઊભી છે કે જેને આજ સુધી કોઈ પણ કાઉન્સિલર કે કોઈ પણ નેતાઓએ કરી નથી, એ તમામ જરૂરતો હું પૂરી કરવા સક્ષમ છું. ને રહી વાત કે હાર જીત તો અલ્લાહની મરજી પર છે. અને જો કદાચ મારી જિંદગી એના માટે બની છે કે હું એક સામાજિક કાર્યકર બહુ સારો છું. કદાચ હું નેતા સારો હોય કે ના હોય, પોલિટિશિયન સારો હોય કે ના હોય, પણ હું એક સામાજિક કાર્યકર સારો છું ને આજીવન જ્યાં સુધી મારી જિંદગી રહેશે ત્યાં સુધી એક સામાજિક કાર્યકરના તौर પર હું આમ જનતાને મદદ કરવા હંમેશા તત્પર રહીશ. છેલ્લો સવાલ એક લઈશું
એઝ અ સોશિયલ વર્કર વિસ્તારની પ્રજાને ચૂંટણી ટાણે આપ શું સંદેશો આપશો? હું મક્તમપુરાની જનતાને એક સંદેશો આપીશ કે હાલમાં 2026નું ઇલેક્શન આવવાની તૈયારીમાં છે. 26/4 ચૂંટણીમાં વોટ દેવાનો જે વોટિંગ સમય છે સવારે 7 થી 5:30 વાગ્યા સુધીનો. હું મક્તમપુરાની જનતાને રિક્વેસ્ટ કરીશ, આજીજી કરીશ કે આપ ખૂબ વધારે તાદાદમાં બહાર આવો, ખૂબ વધારે આવીને મોટા પ્રમાણમાં વોટિંગ કરે અને તમારી તાકાત દેખાડી ને જે નાકાબિલ લોકો છે એવા લોકોને જવાબ દેવા માટે 5 વર્ષમાં ફરી તમારી પાસે એક સરસ મોકો આવ્યો છે. એ મોકાને ચૂક્યા વગર વોટિંગ કરો અને આવા બેઈમાન નકામા લોકો જે છે એમને રજા આપવા એક ફરી મુહિમ મોટી ચલાવી ને મેદાને આવો. યુનુસભાઈ, અમદાવાદ ટ્રુથ ફાઇલમાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તો આ હતા આપણી સાથે મક્તમપુરાના સામાજિક કાર્યકર યુનુસભાઈ જાંબુવાલા. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અમદાવાદ ટ્રુથ ફાઇલ. નમસ્કાર.